એકવાર શ્રીજી મહારાજ સંતો સાથે સત્સંગમાં વિચરણ કરતા કરતા કચ્છના તેરા ગામે પધાર્યા. ત્યાં તેઓ માવજી સુતારના ઘરે ઉતર્યા. માવજી ભગતે પોતાના ઘેર અતિ ભાવપૂર્વક રસોઈ કરાવીને મહારાજ અને સંતોને જમાડ્યા. મહારાજ સંતો સાથે ત્યાં 15 દિવસ રોકાયા. ત્યારબાદ તેઓ માંડવી તરફ વિચરણ કરવા નીકળ્યા. તે સમયે મહારાજ સાથે લગભગ 150 જેટલા સંતો હતા. એક દિવસે માર્ગમાં મહારાજે મંદ મંદ હસતા સંતોને પૂછ્યું, સંતો, તમે કહો તો તમારે માથે ધૂળ નાખું, ને કહો તો લાડુ જમાડું. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ ઉત્તર આપ્યો, હે મહારાજ, ધૂળ તો જગતમાં સંતો જ્યાં જાય છે ત્યાં દુર્જનો નાખે જ છે. તેથી તમે સંતોને લાડુ જમાડો તો સારું. આ રીતે વાતો કરતા કરતા તેઓ માંડવીની બહાર આથમણી બાજુ આવેલા એક તળાવ પાસે પહોંચ્યા. ત્યાં વડના વૃક્ષની છાયા નીચે ઉતારો કર્યો. જ્યાં તળાવમાં જવા માટે એક બારી હતી, ત્યાં સંતોએ રેતીનો મોટો ઢગલો કર્યો. તેના પર એક વસ્ત્ર પાથર્યું અને ત્યાં શ્રીજી મહારાજને પધરાવ્યા. મહારાજની આગળ સંતોની સુંદર સભા ભરાઈને બેઠી. પછી બીજા દિવસે એકાદશી આવી. એટલે તે દિવસે પોતાના ભક્તોના મનોરથ પૂરા કરવા મહારાજ સંતો સાથે ગામમાં હરિભક્તના ઘરે ફલાહાર કરવા ગયા. ફલાહાર કરીને ફરીથી ગામ બહાર તળાવના કાંઠે પોતાના આસને આવ્યા અને સભા ભરીને વિરાજમાન થયા. ત્યારબાદ સર્વે સંતો પ્રત્યે મહારાજે વાત કરી કે, હે વાલા સંતો, જે જીવને જગતની વાસના છે તે તો ગીંગાની ગોળી રૂપ છે. જેમ ગીંગો વિષ્ટાની ગોળી નાકમાં રાખે છે ત્યાં સુધી તેને કમળનું સુખ આવતું નથી, અને જ્યારે માનસરોવરના કમળના ભમરા તે વિષ્ટાની ગોળીનો ત્યાગ કરાવી દે છે ત્યારે જ તેને કમળની સુગંધનું સાચું સુખ મળે છે. પણ જ્યાં સુધી એ ગીંગો વિષ્ટાની ગોળી નાકમાં રાખે છે ત્યાં સુધી કમળના રસનું સુખ તેને ક્યારેય મળતું નથી. જ્યારે ભમરો તેનો ત્યાગ કરાવે છે અને જળથી તેની નાસિકા ધોઈ દે છે ત્યારે ગીંગાને કમળના રસનું ખરેખરું સુખ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે જે જીવને ભગવાનનું સુખ પામવું હોય તે જ્યારે સંસારના સુખનો ત્યાગ કરે છે ત્યારે જ ભગવાનના ચરણકમળનું રસ પામે છે. માટે તમારે સર્વ જગતના સુખનો ત્યાગ કરીને સદાય મારા ચરણારવિંદમાં પ્રીતિ રાખવી. આમ અતિ રાજી થઈને શ્રીજી મહારાજે સંતોને પરમ સુખ પામવાની ભાવપૂર્ણ વાતો કરી. એ સમયે ગામમાંથી અનેક લોકો મહારાજના દર્શન કરવા આવવા લાગ્યા. શ્રીહરિ તથા સંત સભા જોઈ તેઓ અતિ આનંદ પામ્યા અને ઉપરા ઉપર રસોઈ આપવા લાગ્યા. પછી મહારાજે રસોઈમાં સંતોને લાડુ જમાડ્યા.